મારું નામ પલાશ પંડ્યા છે અને હું હરીશ સરની કંપનીમાં એઝ અ ટેક લીડ છું. મારી ટીમ છે, હું હેન્ડલ કરું છું. અને હું સૌથી પહેલા તો થેન્ક યુ હરીશ સરનો કહીશ, કારણ કે મને અહીંયા લાવવા માટે મેં ક્યાંય ગૂગલમાં સર્ચ નથી કર્યું, ઇન્સ્ટાગ્રામમાં નથી જતું. પણ સરે જેમ કીધું ને કે અમે આ વખતે મીટિંગ કરી હતી 2024ના એન્ડમાં કે આ વખતે આપણે પ્રેઝન્ટેશન રાખશું. તો મારું નામ સૌથી પહેલા લખ્યું હતું સરે. સૌથી પહેલા ગમે એ હોય તો મારું નામ જ લખે. તો મારું નામ લખ્યું પછી 3 વખત મારો અમારે ગ્રુપ હોય છે, એમાં અનાઉન્સ કરે છે કે આજે આ વ્યક્તિ હવે નેક્સ્ટ પ્રેઝન્ટેશન આપશે. 3 વખત મારું નામ આવ્યું, હજી મેં નથી આપ્યું પ્રેઝન્ટેશન. પછી સરે આપ્યું અને સરે કીધું કે હવે તારે જવું જ પડશે એના ક્લાસમાં. એટલે હું મારું જોઈન થવાનું, સરે કીધું 3 વખત પાછા ખાલી કહેવાનું નહીં, 2 દિવસે બોલો તું જવાનો છો. અને છેલ્લે સરને નહોતું આવવાનું તોય સરે મારી સાથે આવીને ક્લાસમાં જોઈન કરાવ્યો. ત્યારે સરની બાજુમાં હરીશ સર અમે બંને સાથે ઓફિસમાં આવ્યા. અને આ મહિનામાં 1 મહિનો છે અમારે હજી. એમાં મોસ્ટલી મારે થોડું પ્રસંગ ને એવું હતું એટલે હું અડધા દિવસ જ ગયો હતો. પણ એમાંથી મને એટલું શીખવા મળ્યું કે હું ક્લાયન્ટ મીટિંગ તો 5 વર્ષથી લઉં છું ક્લાયન્ટ જોડે. પણ અત્યાર સુધી કેવું થતું હતું, ક્લાયન્ટ તમારે બધા અલગ અલગ કન્ટ્રીના હોય, કોઈ ઓસ્ટ્રેલિયાના હોય, બાંગ્લાદેશના હોય કે યુએસના હોય, ગમે એ ટાઈમે હોય. એ લોકો ગાડીમાંથી બદલેતા હોય તો આપણને કાંઈક ગમે કે ને આપણને તરત ગુસ્સો આવી જાય કે આ શું આપણને આવું વાત કરે છે. આપણે આખું અઠવાડિયું મહેનત કરીએ, શુક્રવારે એની સાથે મિટિંગ હોય ત્યારે ચર્ચા ઉગ્ર હોય. પણ એ ઉગ્ર ચર્ચામાં આપણે એને કેવી રીતના કન્વિન્સ કરવા, એ સરની સાથે ક્લાસમાં એટલા કર્યા. મારી બેચમાં એવું હતું, મારી સાથે મોટા લોકો નહોતા, મોસ્ટલી સ્ટુડન્ટ જ હતા. બરોબર, વેકેશન પડ્યું હતું એટલે સ્ટુડન્ટની સાથે જ હતો. પણ એ લોકો કઈ રીતના બોલે છે એમાંથી શીખીને મોસ્ટલી મેં પબ્લિકમાં નથી બોલ્યો, પણ મેં અત્યાર સુધી મારે ડેઈલી મિટિંગ હોય છે, ડેઈલી મિટિંગમાં હું બહુ ઇફેક્ટ થઈ છે. અને મારા લીધે ક્લાયન્ટ પણ પહેલા એવું થતું હતું, ક્લાયન્ટ ઘણી વખત ગુસ્સે થઈ જતા કે સરને બી કહેતા હોય કે આમ છે તેમ. પણ એનો એ વસ્તુ છે કે હું હવે પ્રોજેક્ટ કન્વિન્સ કરવાનો હોય છે તો એક ટાર્ગેટ રાખ્યો હોય છે, પ્રોજેક્ટ ગમે એમ કન્વિન્સ કરવો. તો આ પબ્લિક સ્પીકિંગના લીધે હું કન્વિન્સ કરી શક્યો છું અને હમણાં લેટેસ્ટ પ્રોજેક્ટ પણ એના લીધે જ હું અચીવ કરી શક્યો.